આ દાખલો આપણે સોલ્વ કર્યો તો લાસ્ટ લેક્ચરમાં. આજ સવારે મને એક વિચાર આવ્યો કે કદાચ આવું પણ પૂછાઈ શકે, તો મેં કીધું તમને શીખવાડ દઉં. આપણને એમ કીધું હોય તો આ 22 પરિઘ ભૂલી જાઓ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવા માટે ખૂણો કેટલો હશે, અથવા તો વર્તુળના ચતુર્થાંશના ખૂણાનું માપ શોધો. શું કે વર્તુળના ચતુર્થાંશનું ખૂણાનું માપ શોધો. તો એક તો એ ખબર હોવી જોઈએ કે જ્યારે જ્યારે ચતુર્થાંશ આવે ત્યારે કાટખૂણો પડે ને કાટખૂણો પડે એટલે થીટા કેટલાનો હોય? 90. હવે બીજો સવાલ ધ્યાન રાખજો જરાક. તમને આવું પૂછે તો ખાલી આ આપ્યું નથી એવું સમજો. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. આ પરિઘ બરીઘ ત્રિજ્યા બીજા કાંઈ નથી આપ્યું, તો શું થાય એનું ક્ષેત્રફળ? કોણ કહેશે? આપણે લેક્ચર શરૂઆત કરીએ. એક વખત બધા કોમેન્ટમાં લખી દો હાય હેલો હેલો હેલો. બોલો આ કેટલા? ડન છે? હાલો દાખલાની શરૂઆત કરીએ. ચલો મારા મિત્રો, શું જવાબ આવશે? તમને એમ કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો, જોડકામાં પૂછાણું 1 માર્ક્સમાં. શું આવશે? શું લાગે? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તમે બધા કયો કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પણ આવું ઓપ્શન જ નથી આપ્યું જોડકામાં. તો આ સાચું, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પણ આ ઓપ્શન જ નથી આપ્યું. તો હજી હા કરી નાખીશ. તો શું કરશો? એ મગજમાં આવે છે? બીજો જવાબ જો શીખવાડું. જવાબ આવશે પાઈ આર સ્ક્વેર ના છેદમાં 4. કેમ? વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર, ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, એટલે એના છેદમાં પાઈ આર સ્ક્વેર ના છેદમાં 4. બીજી રીતે કરાવું. તમને આ સૂત્ર તો ખબર છે ને, પાઈ આર સ્ક્વેર થીટા, થીટા એટલે કેટલા? 90 છેદમાં 360. 0 0 કટ, 9 ચોક 36. થઈ ગયું પાઈ આર સ્ક્વેર ના છેદમાં 4. ડન છે? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આવી રીતના જે જે જોડકાની પોસિબિલિટી છે બધા દાખલા જોતા જઈએ અને પછી આપણે સૂત્ર લખી લેશું, એટલે એક વખત આપણે રિવાઇઝ થઈ ગયા. બધા સૂત્ર ઓલરેડી કરેલા છે. એક છત્રી વાળો દાખલો એ આપણે જોઈ લઈએ, પછી તમારા જે ડાઉટ છે લઈ લઈએ. આમાં થીટા આપેલું છે 120. જો આમાં ખાલી થીટા પૂછે તો ધ્યાન રાખજો થીટા કેમ બને. આપણને શું કીધું? 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતર. કેવો આકાર કીધો? ચોરસ આકાર કીધો. ચોરસ હોય એટલે એનો ખૂણો કેટલાનો હોય? કાટખૂણો હોય એટલે 90. આ બધું યાદ રાખવાનું. હવે આવડો આ દાખલો જોઈ લો. હવે આની અંદર આપણે થીટાનું માપ પૂછાઈ શકે. ખાલી થીટા જ ગોતીએ છીએ, બાકી કઈ ગોતતા નથી. અથવા એક ગોતી લઈએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતી લઈએ. ચલો શું કીધું દાખલામાં? ચાંદીના તારની 25 mm વ્યાસ વાળું 35 mm વ્યાસ વાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવેલું છે. બક્કલ આવે ને છોકરીઓનું, ચોટલામાં બાંધે એવું એક ઘરેણું છે. કેટલા mm છે? 35 mm. એવું છે વ્યાસ. તો ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યાનું સૂત્ર યાદ છે કે ભૂલી ગયા? શું છે? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં, તો વ્યાસ કેટલું છે? એના છેદમાં 2. બરાબર. જેવું ઘરેણું બનાવેલું છે આકૃતિમાં પણ દેખાડેલ છે, બતાવ્યા પ્રમાણે વર્તુળના 10 સમાન વૃત્તાંશમાં વિભાજન કરેલ છે. કેટલા? આ એક વર્તુળ છે ને 10 ભાગ પાડ્યા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો ને સમાન ભાગ પાડ્યા છે. હાલો પછી આપણને શું કીધું છે ભાઈ? સમાન વૃત્તાંશમાં વિભાજન કરેલા તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. તો ચાંદીના તારની કુલ લંબાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો. આખો દાખલો જ કરી લઈએ, પણ પેલા થીટા ગોતી લઈએ. તમને જોડકામ થીટા પૂછાશે. થીટા કેમ ગોતવાનું? તો આખું વર્તુળ કેટલા ડિગ્રી હોય? અહીંયા કેટલા ભાગ કર્યા છે? 0 0. તો કેટલા ડિગ્રી આવ્યું? સમજાઈ ગયું? તો તમને એટલું 1 માર્ક્સમાં પૂછાય. પછી 8 ભાગ કર્યા હોય તો 360 ભાગ્યા 8. 4 ભાગ કર્યા હોય 360 ભાગ્યા 4. 3 ભાગ કર્યા હોય 360 ભાગ્યા, એટલે જેટલા ભાગ કર્યા હોય એટલા કરો એટલે થીટા તમને મળી જાય. આ 1 માર્ક્સના પ્રશ્નમાં એક્ઝામમાં તમને જોડકામાં પૂછાઈ શકે. ઓકે દીકરાઓ, હવે આપણને તારની લંબાઈ ગોતવાનું કીધું. ધારો આ દાખલો કરતા જ જઈએ. કરતો જાવો છે ને? શરૂ કર્યો પછી હું મૂકે. નંબર 1, તારની
કુલ લંબાઈ શોધો. તો કેટલી લંબાઈ હશે તારની? તો પેલા તો આ બક્કલ બનાવવા માટે ગોલ રિંગમાં ઉપયોગ થયો તારનો. પછી આપણને એમ કીધું કે 5 વ્યાસ આ જે છે ને 5 આરા એમાંય ઉપયોગ થયો તારનો. તો તારની લંબાઈ ગોતવી છે તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો, તારની લંબાઈ બરાબર એક આવશે ગોલ ચકડું. ગોલ ચકડાને શું કહેવાય? વર્તુળનું પરિધ કહેવાય. શું કહેવાય? વર્તુળનું, બરાબર, વર્તુળનો પરિધ. વત્તા કેટલા વ્યાસ છે? તો 5 ગુણ્યા વ્યાસ. જાગો છો ને બધાય? મને આવડતું નથી. પરિધનું સૂત્ર શું છે? 2 પાઈ r. 5 એમનમ. વ્યાસ કેટલા છે? તો કે 35. દાખલામાં આપ્યું ને વ્યાસ કેટલું છે? 35. કોઈ કઈ ડાઉટ છે દીકરાઓ? આગળ વ્યા જઈએ. 2 એમનમ. પાઈ ની કિંમત તો કે 22/7. r ની કિંમત તો કે 35/2. 2 7 પંચા. હવે 35 પંચા કરી નાખીએ. મને આવડતું નથી, ધ્યાન રાખો. 55 25. વધી પડી 5 તેરી 15 ને 2 17. એટલે કેટલા થાય? 175. આમાં કોઈ કઈ ડાઉટ? 22 પંચા કેટલા થાય? 110 વત્તા 175. હવે 175 માં 110 આપણે નાખી દઈએ એટલે 285 mm. આ પણ આપણને નાનું એવું જોડકું પૂછાઈ શકે છે, જોડકામાં જ તે. હવે તમને એટલો મોટો સવાલ ન કરે, ટૂંકમાં લખે, પણ આવી રીતના પણ જોડકું આપણને પૂછાઈ શકે. બુદ્ધિનો ઉપયોગ કરવાનો. પછી આગળ હું કીધું? ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. મતલબ એવો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું. હા કે ના? ગોતી લઈએ. સાવ ઈઝી. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? હું ભૂલી ગયો. બધા એક સાથે પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં પાઈ એટલે 22/, નીચે જ લખું, નીચે લખું, 1 મિનિટ, 22/7. ઓકે. r 35/, કેટલી વાર? 35/2 ગુણ્યા 35/2. થીટા 36 એના છેદમાં 360. તો 360 દાણ, કારણ કે 36 એકા 36 પાછળ 0 એમને, એટલે 10 આવી ગયું. બીજા છેદ ક્યાં ઉડે? 7 પંચા ઉડે કે નહીં? ઉભા 5 દુ 11 દુ. હવે ઉડે કે નો ઉડે? કેટલા વધ્યા? 11 ગુણ્યા 35 એના છેદમાં 2 દુ. હવે 35 ગુણ્યા 11 કરી નાખો ભાઈ. 0 1 પંચું 5 1 તેરી 3 1 પંચું 5 1 તેરી 3 5 એમનેમ 5 ને 3 8 3 એમનેમ, એટલે 385/4 mm સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આખો દાખલો આઈએમપી. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. બેઝિક મેથ્સ વાળા માટે થીટા પૂછાઈ શકવાની સંભાવના અને તારની લંબાઈ ખાલી પૂછાઈ શકે, અથવા ખાલી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછાય. આ બેમાંથી એક વસ્તુ આપણને એક્ઝામમાં જોડકામાં કદાચ પૂછાઈ શકે. નથી પૂછવાનું અત્યારે લગી, પણ કદાચ પૂછાઈ શકે તો આપણે મેન્ટલી આવડવું જોઈએ. હાલો લોકો ઝડપથી દાખલો ફટાફટ. બેઝિક મેથ્સમાં ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું છે ધાર્મિકભાઈ, અને એ બે જોડકા છે. જોડકા નંબર મોસ્ટ પ્રોબેબલી 21 અને 22મું હશે બેટા. સર મને સોલ્વ કરી આપો ને. શું પાર્થભાઈ, શું સોલ્વ કરી આપો દીકરા? એમપી ક્વેશ્ચન ફોર મેથ્સ એટલે સમજાણું નહીં દીકરા. ભાવેશભાઈ લગભગ આ પહેલી વખત ફરિયાદ આવી, પણ એવું નથી દીકરા, આખા દુનિયામાં હાલે છે. અને હું હાંચ પડે કે 4 મીટિંગ કરું છું દીકરા. ઓકે, એક દાખલો પાસ. 52મો દાખલો. હા પાર્થભાઈ, આપણે આ છેલ્લે કરી નાખીએ ને, લેક્ચર પૂરો થાય પછી. દેવભાઈ જે હોય બેટા તમે કોમેન્ટમાં લખો. ધ્રુવભાઈ તમારે જે પ્રશ્ન હોય ધ્રુવભાઈ એ લખો. 5 વ્યાસની કિંમત નથી લખ્યું. 5 પ્લસ વ્યાસની કિંમત લખ્યું. ઓકે, 5 ગુણ્યા લખવાના. 5 પ્લસ વ્યાસ નહીં, 5 ગુણ્યા વ્યાસ, કારણ કે 5 વખત વ્યાસ ગણવાનું છે. અને વ્યાસ આપણને કીધું જો વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારના ઉપયોગ થયો છે. એટલે આ તારમાં પણ વ્યાસનો ઉપયોગ થયો, એટલે 5 ગુણ્યા વ્યાસ કરવાનો.
એના 15 ડિસેમ્બર પછી આપણે આ ચેપ્ટરના બાકીના સમ કરશું. 8.3 ના સમ કરશું સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. પટેલભાઈ તમે કોમેન્ટ કરો દીકરા, કારણ કે અત્યારના પ્રોબ્લેમના કારણે હું જે છે એ માઇક ઓપન નથી કરી શકતો. હા ઓકે વિશુ, ચલો લખાઈ ગયું. તમે બધા ફોટો મોકલો ઝડપથી. હવે આપણને કેવા દાખલા પૂછાય એની ચર્ચા આપણે કરીએ. બેઝિક મેથ્સ વાળાને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આપણે આ બધા દાખલા કરવાના છીએ. હજી એક દાખલો હતો કઈક છત્રી વાળો, આ જોઈ લો એને એ કરીએ. આલા લખાઈ ગયું. હા હજી એક દાખલો કરાવું છું છત્રી વાળો. આની અંદર પણ તમને થીટા પૂછાઈ શકે એક્ઝામમાં, હે ને? એટલા માટે આ બધું થીટા માટે તમારા માટે જરૂરી છે. અત્યાર લગી થીટા કોઈ દી પૂછવાનું નથી, પણ કદાચ પૂછાય તો આપણને આવડવું જોઈએ. શું કીધું ભાઈ? એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલ છે. કેટલા સળિયા આવ્યા છે? 8. તો જો આ પેલો, બીજો, એટલે આમ ટૂંકમાં મધ્ય બિંદુથી 1 2 3 4 5 6 7 અને 8. 8 સળિયા છે. ઓલી છત્રી હોય ને, છત્રી એમાં વચ્ચે ઓલી ટોપી હોય. ટન ટણાન એક સળિયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. એ 8 સળિયા છે ને એ ત્રિજ્યા છે. એ શું છે? ત્રિજ્યા. હા હા હલો જો ધ્યાન રાખજો ભાઈ. કેટલા આવે જો એને શું કીધું ભાઈ? છત્રી 45 સેમી ત્રિજ્યા વાળા સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે? 45. ઓકે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે. થીટા કેટલું મળશે? કેમ ગોતશું? 360 ના છેદમાં કેમ કેટલા ભાગ પડે છે? 8. તો થીટા બરાબર 360 ના છેદમાં 8. તો કરીએ ભાગાકાર. 8 નો ઘડિયો આવડે? 8 ચોક 36 નો થાય, 32 થાય. 8 ચોક 32. 36 માંથી 32 જાય એટલે કેટલા વધે? 4. અહીંયા 0 મૂકો એટલે 40. એટલે 8 પંચા 40. એટલે કેટલા અંશ થયા? 8 ચોક 36. લે એ તો હકારે લાવવા દીધું. જેને આમ ડાયરેક્ટ નો આવડતું એને આમ ભાગાકાર કરવાના. 360 ભાગ્યા 45 એટલે 8 8. એટલે ક્યાં હવે? હાલો 8 ચોક 32. 4 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0. 8 પંચા 40. ડન છે? 40. હા તો થીટા મળી ગયું આપણને 45. કેટલું મળી ગયું? 45. હવે આપણને એનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. એક માર્ક્સ ની અંદર પૂછાય તો આવડવું જોઈએ, નો પૂછાય પણ તોય શીખવાડું. ખબર નહીં આમ તમને એમ કરાઈ દો એમ થાય એટલે હું આમ વાંધો ન આવે. હાલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલો. સૂત્ર શું છે ભાઈ? પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં પાઈ ની કિંમત 22 ના છેદમાં 7. જગતની માલી પાર કેટલા? તો 45 ગુણ્યા 45. બરાબર ને? થીટા કેટલા? 45. હા બાપુ બધું 45 છે. એના છેદમાં 360. કેમ છે ઉદાહરણ? 45. પણ કેમ 45 ઉડે? 9 નો ઘડિયો. 9 ના ઘડિયામાં 45 આવે, 9 ના ઘડિયામાં 36 આવે. 9 ના ઘડિયામાં કોઈ ન બોલ્યો. મારી બેન બોલ 45 ક્યારે આવે? હાલે તો ઘડિયા પાકા કરવાની કીધા, મને યાદ છે. 9 ચોક 45. હું તું કેટલા? 9 ચોક, વાહ રામ રામ તો કે રીંગણા. 9 પંચા 9 પંચા 45. 9 ચોક અહીંયા આવે 0. હવે તો કે 5 નો ઘડિયો જો. 5 ના ઘડિયામાં 40 આવે અને 5 ના ઘડિયામાં 45 આવે. 5 અઠા 40 અને 5 નવા 8 ના ઘડિયામાં 45 આવે? નો આવે. 8 ના ઘડિયામાં 9 આવે? 8 ના ઘડિયામાં 5 આવે? નો આવે. તો 8 અને 22 બે બેકી સંખ્યા છે એટલે બે હારે ભાગ ઉડાડીએ. આના અડધા 11 ને આના અડધા 4. આગળ વ્યા જઈએ. 11 પંચા 50. એને ગુણ્યા 9 એને ગુણ્યા 45 એના છેદમાં 7 ચોક. એટલે આ છેદ ઉતારતા ભૂલાઈ ગયા. 7 પંચા 35 એટલે 45 થાય ને? નો થાય. ઠીક, મને આવડે નહીં. નો થાય ને લી તો ભલે. હાલો ડન છે. આગળ જઈએ. હવે બધાને કરીએ ગુણાકાર. દાખલો પૂરો થઈ ગયો. 55 ગુણ્યા 9 કરો. 9 પંચા 45 વધી પડી 4.
9 પંચા 45 ને 4 49, એને ગુણ્યા 55 કરવાના છે. ઠીક 45, હું તો અભણ માણસ છું ભાઈ. 0 એમ નામ 4 પંચાન 20, વધી પડી 2, 9 ચોક 36 ને 2 38, વધી પડી 3, ચોકે ચોકે 16, 17 18 ને 19, પચો પચો 25, વધી પડી 2, 9 પંચા 45 ને 2 47, વધી પડી 4, 5 ચોક 20 ને 4 24, 0 વત્તા 5 એટલે 5, 0 વત્તા 7 એટલે 7, 8 ને 9 17, ઠીક 12, 8 ને 4 12, 9 ને 1 10 ને 2, વધી પડી 1 ને 1, અને જવાબ મળ્યો જગતની માલિપા 22,275, એના છેદમાં 28. એટલું કરો તોય હાલે. પણ દાખલામાં જો પોઈન્ટમાં જવાબ આપ્યો હોય તો ભાંગાકાર કરવા જવાના, આપણે અત્યારે કરવા જવાનું થતો નથી. જેને કરવો એ કરી નાખે, બરાબર ને. આ હરકું લખી નાખું 22,275 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. કરો હાલો ફટાફટ ઝડપથી. હાલો ભાઈ ફટાફટ આ દાખલો લખીને મને કોમેન્ટમાં મોકલો. ટપો પડ્યો બધાનો, મને કોમેન્ટમાં જવાબ જોયો. ઝડપથી 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 હાલો. હું બધાની કોમેન્ટ વાંચું છું દીકરાઓ. સર પીડીએફ મોકલો બધી મારી. ઓકે, મેગા સેશન પર લોક આવે છે. તૃષા મને પર્સનલમાં અત્યારે મેસેજ મોકલી દે, તો દાખલો લખી હું ટ્રાય કરું, શરૂ થઈ જશે હમણાં. ઓકે તૃષા, મેં શરૂ કર્યું હતું, ખબર નહીં કેમ ટેકનિકલ કઈ ઇશ્યુ છે, રામ જાણે. હાલો દાખલો તમે લખો ફટાફટ, કે એક બેને લોક બતાવ્યું, અનલોક કરું. નેક્સ્ટ કર્યો તૃષા? હાલો આવ્યું. મુમતાઝ નાથાણી, ઓકે કરી દો બેન. તૃષા મને વોટ્સઅપમાં મેસેજ કરીને દીકરા તારો જે શું કહેવાય કે નંબર છે. આવતું જ નથી. હાલો થઈ ગયું. હાલો ભાઈ એકનું અનલોક થયું, બાકી ફોટા મોકલો બધાય. બાકી હમણાં લેક્ચર પૂરો થાય આપણે છેલ્લે કરી નાખીએ. હાલો ભાઈ નેક્સ્ટ સમ. હાલો ડન છે. હા આમાં થીટા પૂછાય, આપણે ક્યાં થીટા જ જોઈએ છે ખાલી, બરાબર ને. પછી આપણે હા તમારામાંથી અગર બેઝિક મેથ્સ વાળા છો અને આ બધા સમ કરવા છે તો રવિવારે લેક્ચર હશે, 15 ડિસેમ્બર પછીનો રવિવાર. એટલે હું તમને તારીખે કહી દઉં. એટલે પહેલા આપણે 11મું ચેપ્ટર આપણે ફિનિશ કરશું, અને જે બેઝિકમાં અને લાઈવ પણ હશે. એટલે અહીંયા બેઠું અહીંયા બેઠે, ઘરેથી જોવાય ઘરેથી પણ જોવે. નોલેજ માટે બેઝિક મેથ્સ વાળા છે ને કદાચ આ કરવું છે તો વાંધો નથી. હું તમને ટાઈમે કહી દઉં, કેલેન્ડર જોઈ લઉં, તમને કહી દઉં. 16 તારીખે તમારો ગણિતનો મેગા સેશન છે. નહીં 16 તારીખે મંડે આવે છે, એટલે સન્ડે આવશે 15 તારીખ, 15 પછી 22, 22 તારીખે ગણિતનો મેગા સેશન છે. એટલે એ દિવસે તો આપણે એનર્જી એમાં જશે, એટલે પછી ગોઠવી દઈએ. ટન ટન
29 તારીખે સવારે 9 થી 12 3 કલાકનો લેક્ચર હશે મારો ગણિતનો, જેમાં ચેપ્ટર નંબર 11 કરશું. સાથે સાથે શું કહેવાય કે 8.3 ના દાખલા બાકી છે ઓલા એ કરશું, અને 10 ચેપ્ટરમાંથી જે સાબિત કરવાના દાખલા છે એ કરશું. ડન. તમારા લોકોને જેને આવવું હોય અહીંયા બેઠું અહીંયા બેઠે લાઈવ જોવે એપ્લિકેશનમાં હશે, ત્યાંથી તમે બધા લાઈવ જોઈન થઈ શકશો. જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હોય એને કમ્પલસરી અહીંયા આવવાનું, અને સાથે ઇંગ્લિશ મીડિયમ વાળા ભાઈઓ બહેનો હશે અને તમે હશો. 29 ડિસેમ્બરે 3 કલાકનો લેક્ચર હશે, હે ને. હું કરી નાખત 16 તારીખે જ તે, પણ 16 તારીખે જે 15 તારીખે જ કરી નાખત હમણાં જ તે, કારણ કે હમણાં હું બેંગ્લોર જાઉં છું મારા એક કામથી. તો મારી ફ્લાઇટ હું આવીશ અમદાવાદ રાત્રે 3 વાગે, એટલે સન્ડે આવવું મુશ્કેલ પડશે. બરાબર, એટલે આપણે એના પછી મેગા સેશન છે. હા, હવે ગણિતના મેગા સેશનમાં સેક્શન બી કરવાના છીએ આપણે. 3 કલાકનો મેગા સેશન હશે સેક્શન બી, અને સેક્શન બી ની અંદર આપણે દાખલા કરશું ઓન એન એવરેજ, આમ સમજો તો 60 જેટલા, એ પછી લેક્ચર પૂરો થાય પછી. અને એ 60 દાખલામાંથી બેઠા દાખલા તમને બોર્ડ એક્ઝામમાં જોવા મળશે. ચલો, હવે આમાં એક થીટા જોઈ લઈએ. આપણને શું કીધું ભાઈ? આકૃતિ 12.14 માં બતાવ્યા પ્રમાણે એક વર્તુળકાર મેજ પર 6 ભાત વાળું એક આવરણ પાથરેલું છે, એટલે એક ટેબલ છે મેજ, એટલે તેના ઉપર આવું સરસ મજાનું ડિઝાઇન વાળું એક પથાણું પાથરેલું છે. બરાબર ને? ઓકે. હવે આ આવરણની ત્રિજ્યા 28 સેમી હોય તો 0.35 સેમી લેખેના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. એ આપણે નથી ગોતતા, આપણે ખાલી થીટા ગોતીએ. કેમ ગોતશું થીટા? આનું થીટા કેમ મળે? 360 ભાગ્યા કેમ 6, સમજો. જો 6 ભાગ પડે, હા દેખાય? તો કેટલા ભાગ પડ્યા? 1 2 3 4 5 6. તો 360 ભાગ્યા 6 36 ને 0 એમને, એટલે થીટા કેટલું મળશે? 60. બરાબર. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કદાચ આ દાખલો કરવો હોય તો લઘુ વૃત્તખંડ એક ગોતવાનું, એને ગુણ્યા 6 કરવાના, એને ગુણ્યા 0.35 કરી નાખો એટલે એની કિંમત મળી જાય. પણ આપણે એ અત્યારે જોતા નથી. હવે અત્યારે આપણે જરાક એક જે નવા છોકરાઓ આવ્યા હોય, કદાચ પેન્ટેડમાં જે જોડાયા હોય અને સૂત્ર ભૂલી ગયા તો એ રિવાઇઝ કરી નાખીએ. જે અહીંયા નવા આવ્યા હોય, બેઠા હોય, એ પણ કરી લો. અને સાથે હવે આપણે બધા જોડકાઈ કરીએ, જે બેઝિક મેથ્સના બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને થશે, કારણ કે જોડકા બધાને પૂછાય છે. હાલો, વી આવી આપણે ફરીથી. આ વર્તુળ છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, હાલો ઝડપથી બધાનો આન્સર જોયો. વર્તુળનું ક્ષેત્રફળ, બોલે એનું સૂત્ર શું છે ભાઈ? પાઈ આર સ્ક્વેર. વર્તુળના પરિઘનું સૂત્ર 2, એમાં સ્ક્વેર નો આવે બેટા, 2 પાઈ આર, અથવા બીજું છે પાઈ ડી. શું સૂત્ર છે? પાઈ ડી. કેમ? કારણ કે 2 ગુણ્યા આર એટલે વ્યાસ થાય, વ્યાસને કહેવાય ડી, એટલે આવશે પાઈ ડી. હમણાં તમારા બધા જવાબ દેવાના છે જોડકામાં. હવે આવી જઈએ લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે હું દોરતો જાઉં. લઘુ વૃત્તાંશ કોને કહેવાય? તો કે ભાઈ આવડો આ ભાગ, હે ને? એટલે એકવાર સમજાઈ જાય. આવડો આ ભાગ, આને શું કહેવાય? અને આપણે સમજ્યા હતા પીઝાનો કટકો ટુકડો. બરાબર ને? આનું સૂત્ર શું છે ભાઈ? પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં એક બીજું સૂત્ર છે એલ આર ના છેદમાં, શું સૂત્ર છે? છેદમાં 2. એટલે 2 માંથી એક સૂત્ર આપણને. એલ એટલે લઘુચાપ, એલ એટલે એ પણ આપણે સમજ્યા હતા. હારોહાર આપણે ગોતી લઈએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો કઈ નહીં, સિમ્પલ છે ભાઈ. વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશ શું કરી નાખવાનું? તો આપણે લખશું વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હા કે ના? ઓકે. પછી આપણે એક વસ્તુ શીખ્યા હતા પરિઘ. બરાબર ને? સોરી, લઘુચાપ. પરિઘ તો આવી ગયું ને. હવે શું આવશે? લઘુચાપ. લઘુચાપનું સૂત્ર શું છે ભાઈ? પાઈ થીટા છેદમાં 180. બરાબર ને? આ બધા સૂત્ર યાદ રાખવાનું છે. પછી ગુરુચાપ. તો સિમ્પલ છે ભાઈ, પરિઘ માંથી લઘુચાપ શું કરી નાખવાનું? માઇનસ. તો પરિઘ
માઇનસ લઘુ ચાપ અને છેલ્લા બે સૂત્ર લઘુ વૃત્તખંડ બરાબર લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડ કોને કહેવાય એકવાર સમજી લઈએ. આ જે લઘુ વૃત્તાંશ છે એમાં મેં દોરી નાખી જીવા અને આ જે નીચેનો ભાગ છે આને કહેવાય લઘુ વૃત્તખંડ. આઈસ્ક્રીમના કોનમાં ઉપર આઈસ્ક્રીમનો ભાગ એને કહેવાય લઘુ વૃત્તખંડ. તો એ કેમ ગોતવાનું તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું તો એ આવશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ અને છેલ્લું સૂત્ર એટલે પૂરું થઈ ગયું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું કરવાનું તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડ વૃત્તાંશને ખંડ જ તે બરાબર એટલે આપણે લખશું વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ડન છે. તો ટોટલ કેટલા સૂત્ર થયા 1 2 3 4 5 6 7 અને 8. આ 8 સૂત્ર પાકા કરો એટલે વારાફરતી તમને બધા સૂત્ર પૂછાય. ચલો લખી નાખવા છે એકવાર તમારે એક લિસ્ટ બનાવી નાખો એટલે પછી જોડકાની પીડીએફ મોકલીશ તમને અને પછી તમે ઘરે જોડકા લખી નાખજો. અત્યારે આપણે 20 જેટલા જોડકા સોલ્વ કરવાના છીએ બરાબર. જોડકામાં બધા સૂત્ર જશે 2 જોડકાની અંદર સૂત્ર જશે. આપી દો ફી આવી એમાંથી 45 બાકી રાખો બીજા. ચેક ફોટો મોકલો ઝડપથી બધા ફટાફટ ફોટો મોકલો ઝડપથી. હા બેટા જેને લોક બતાવે છે બધાને અનલોક કરી દઈશ. મારું માઇક બંધ હતું મને ખ્યાલ નહોતો.
એના માટે સોરી. અને 8.3 આપણે પટેલ ધ્રુવ કરવાના છીએ બેટા. 29 ડિસેમ્બરે સવારે 9 થી 12 નો લેક્ચર છે, તો એ જોઈન કરી લેજે દીકરા, એટલે એમાં તને સમજાઈ જશે. હાલો હવે કરીએ જોડકા. લખાઈ ગયું ને બધાને? ડન. ટુમ 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 ટુમ. આમાં ક્યાં આવશે? ફાઇલમાં. ચેપ્ટર નંબર 9 રિવિઝન ફોર MP શોર્ટ્સ. ક્યાં છે? ફાઇલ 2 માર્ક્સ SS પેપર SS 10 PDF ચેપ્ટર નંબર 11 PDF. હવે જોડકાની અંદર આપણે 13મું ચેપ્ટર આવશે, પણ 13મા ચેપ્ટરના સૂત્ર અને એના બધા દાખલા કરાવીશ, કારણ કે એ તમારે 3 માર્ક્સના એક્ઝામમાં પૂછાશે. હું કરાવીશ બધાય, જેથી વાંધો ન આવે. પણ એમાંથી હું તમને MP ટીક કરાવતો જઈશ, તમારે કરવાના. એમાંથી બોર્ડની અંદર બેઠા બેઠા દાખલા પૂછાશે. જોડકા આપણને 4 પૂછાવાના છે, જેમાંથી 2 જોડકા જે છે એ 11મા ચેપ્ટરના, અને 2 જોડકા જે છે એ 12મા ચેપ્ટરના. 13મું ભૂલમાં બોલાઈ ગયું, જૂની ટેક્સ્ટબુકમાં 13મું. હાલો, તો આ જે છે 13મું ચેપ્ટર, સોરી 12મું ચેપ્ટર, પુષ્ઠફળ અને ઘનફળ, એ આખે આખું કરશું, બધા દાખલા કરશું, બધા સૂત્ર જોતા હશું, અને એમાંથી પણ જોડકા પૂછાશે. પછી સૂત્ર થઈ જાય પછી એના જોડકા કરશું. અત્યારે આપણે ખાલી ચેપ્ટર નંબર કયા કરશું? 11. હાલો, મેગા સેશન જેમને જોઈન કર્યું હશે એમને આ જોડકા બધા થઈ ગયા હશે અને એને આવડતા હશે. તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે, તમારે અહીંયા જવાબ આપવાનો છે. હાલો, થીટાના ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. ચાપની લંબાઈનું સૂત્ર શું છે? હા, શું સૂત્ર છે? પાઈ આર થીટાના છેદમાં, એટલે ઓપ્શન કયો આવે? સી. પેન થોડીક જાડી કરી નાખે ટુમટુમ. હાલો, પછી વર્તુળના પરિઘનું સૂત્ર. હા, 2 સૂત્ર છે ને, એક 2 પાઈ આર ને બીજું પાઈ. આવડી ગયું કે નહીં? બસ મોજ કરો. જો આગળ બીજા પ્રશ્ન. થીટાના ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ શું આવે ભાઈ? સી. પાઈ આર થીટાના છેદમાં સીબી ની આખું સૂત્ર જ બોલવાનું. તમારે ઘરે બેઠા બેઠા સૂત્ર બોલવાનું ને, તમારે અહીંયા બોલવાનું. બધાને સૂત્ર બોલવાનું છે કમ્પલસરી. હાલો, વર્તુળના પરિઘનું સૂત્ર. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આની પહેલા જે આ પ્રશ્ન કર્યો હોય માર્ચ 2024, આ 2023, 2 માર્ક રોકડા આવે. ઘટે તો જિંદગી ઘટે. હાલો આગળ. એના પછી અહીંયા આ છે ઓલું, થીટાના ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું સૂત્ર? પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં, આની આવે 280, પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. થીટાના ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ પાઈ આર થીટાના છેદમાં પાઈ ડી છે, એ પરિઘનું સૂત્ર છે. કોણ બોલ્યું પાઈ ડી? હા, પાઈ ડી કોનું સૂત્ર છે? પરિઘનું. ચાપની લંબાઈનું સૂત્ર શું છે? પાઈ આર થીટાના છેદમાં, હાલો એના પછી પસવાડું. શું કીધું ભાઈ? વર્તુળનો પરિઘ સૂત્ર શું? 2 પાઈ આર, અને બીજું સૂત્ર આપણે લખતા જ જઈએ. શું છે? પાઈ ડી. આવ્યું કે નહીં? શું વર્તુળના પરિઘનું સૂત્ર? 2 પાઈ આર, અથવા જે લખ્યું એ આપણે લખવાનું. પછી વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર જો પાઈ આર અને 1/2 એલ આર. કયું આવશે? આપણે શું કર્યું હતું? એલ આર ના છેદમાં 2. આવું કર્યું હતું ને? 2 સૂત્ર લખાવ્યા હતા. પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360, અને બીજું સૂત્ર શું લખ્યું? એલ આર ના છેદમાં 2. અહીંયા તો 1/2 આપ્યું, તો ભાઈ 2 છેદમાં છે, એને બહાર કાઢ્યું બેટા, એટલે આને આમે લખીએ કે 1/2 એલ આર. સમજાણું કે નહીં? એટલે આવી રીતના ટ્વિસ્ટ કરે તો એક્ઝામમાં મુંજાઈ જવાનું નહીં. ડન છે? હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ થીટાના ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. ચાપની લંબાઈનું સૂત્ર. હાલો ડન છે. એના પછી વર્તુળનું અર્ધ પરિઘ 2 પાઈ આર કે પાઈ ડી કે પાઈ આર, આ બે માંથી શું આવશે? કેમ પાઈ આર? અર્ધ પરિઘ કીધું. કેવું કીધું? તો પરિઘનું સૂત્ર શું છે? પરિઘનું સૂત્ર છે ભાઈ 2 પાઈ આર. પણ અર્ધ કીધું. અર્ધ એટલે અડધું. અડધું કીધું એટલે છેદમાં મૂકવાનું 2. 2 એટલે શું વધે? પાઈ આર. શું વધે? એટલે જવાબ આવે પાઈ આર.
ટપો પડ્યો કે નહીં? આ 2 માર્ક્સનું જ આ ચેપ્ટર ને 2 આવી રીતના જોડકા જ પૂછાય. આ ચેપ્ટરમાં બીજું કાંઈ પૂછાતું, બરાબર? એટલે મેં તમને આખા દાખલા નથી કરાવ્યા, કારણ કે પૂછાતું ન હોય તો હું તમારા મગજનું ખોટે ખોટો ભેજા ફ્રાય હું લેવા કરું એમ, કાંઈ કારણ વગરનું. હાલો એના પછી લઘુ વૃતાંશની પરિમિતિ. હવે સમજો, અહીંયા ટ્વિસ્ટ સવાલ કર્યો છે, સમજીએ. જવાબ તમને આવડે જ છે, પણ કેવા હું માંગેશ કવિ? લઘુ વૃતાંશની, હલો શું કીધું? લઘુ વૃતાંશની. તો લઘુ વૃતાંશ કોને કહેવાય તો ખબર પડે ને? પીઝાનો કટકો, ટુકડો, આ જે છે એ લઘુ વૃતાંશ છે. પરિમિતિ, પરિમિતિમાં શું આવે તો કે ભાઈ 1 ત્રિજ્યા, આ 2 ત્રિજ્યા અને આવી લઘુ ચાપ, એટલી વસ્તુ આવી ને, આને કહેવાય આની પરિમિતિ. પરિમિતિ શું આવ્યું તો કે 2 ત્રિજ્યા આવી અને 1 લઘુ ચાપ આવી. તેવું કઈ ઓપ્શન આપ્યું છે? તો જો લઘુ ચાપની લંબાઈ વત્તા 2r, 2 ત્રિજ્યા. સમજાણું? પરિમિતિ એટલે શું તો કે આવડી આ 2 લાઈન અને આ ગોળ ભાગ, આ ગોળ ભાગને શું કહેવાય? લઘુ ચાપ. અને આવડી આ 2 ત્રિજ્યા, આ ત્રિજ્યા છે ને આ ત્રિજ્યા છે, એટલે l વત્તા 2r આવું લખ્યું હોય એક્ઝામમાં. શું લખ્યું હોય? l એટલે તો કે આ લઘુ ચાપ અને 2 વખત ત્રિજ્યા એટલે વત્તા 2r. ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. ગુરુ વૃતાંશની પરિમિતિ. તો હવે ગુરુ વૃતાંશમાં શું આવે તો કે આ 2 લીટા તો આવશે જ તે, અને કઈ ચાપ આવે? કઈ ચાપ આવે? તો શું આવ્યું? ગુરુ ચાપ આવ્યું અને શું આવ્યું? 2 ત્રિજ્યા. તો અહીંયા જો આપ્યો છે ગુરુ ચાપ વત્તા 2 ત્રિજ્યા, ઓપ્શન બી. કોઈ કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. પછી હું કીધું ભાઈ? બોલો હું લખ્યું? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું છે? ડન છે. પછી શું કીધું ભાઈ? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. પાણી છે? પાણી? હા, ચાલો આવ્યો. હાલો ભાઈ, હવે જુઓ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો મેં તમને શીખવાડ્યું કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું કરવાનું? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર બાય r સ્ક્વેર, અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? થીટાના છેદમાં 300. એટલે ઓપ્શન કયો આવે? સી. એના પછી ભાઈ હાલો ભાઈ, થીટાના ખૂણાવાળા વૃતાંશનું ક્ષેત્રફળ. વૃતાંશનું ક્ષેત્રફળ કે એટલે આપણે શું લેવાનું? હવે જો લઘુ વૃતાંશ જ લેવાનું. અહીંયા ક્યાંય લઘુ વૃતાંશ નથી લખ્યું, પણ અહીંયા શું લખ્યું? થીટાના ખૂણાવાળા. થીટાના ખૂણાવાળા કે એટલે લઘુ વૃતાંશ છે. તેનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘનું સૂત્ર. ડન છે? એના પછી થીટાના ખૂણાવાળા વૃતાંશનું ક્ષેત્રફળ શું આવે ભાઈ? પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં પછી વર્તુળના 1/4 ભાગની ચાપ. શું આવશે? લઘુ ચાપ જ થાય. જો દોરીને દેખાડું એટલે સમજાય. આ વર્તુળ છે, એનો ચતુર્થાંક એટલે આવડો આ ભાગ થયો, ચોથો ભાગ. હવે આવડી આ ચાપ, આવડી આ ચાપને શું કહેવાય? લઘુ ચાપ કહેવાય ને. શું કહેવાય? લઘુ ચાપનું સૂત્ર શું છે? પાઈ r થીટાના છેદમાં 180. તો તમને ચોખવટ ન કરી, સમજાઈશ તમને. તમને એમ ન કીધું લઘુ ચાપ, તમને એમ કીધું કે ચતુર્થાંશના ભાગની જે ચાપ છે ને, તો અહીંયા ખબર પડવી જોઈએ કે ચતુર્થાંશના ભાગની ચાપ હોય એને શું કહેવાય? લઘુ ચાપ કહેવાય. એનું સૂત્ર શું છે? પાઈ r થીટાના છેદમાં 180. એના પછી આગળ જે છેલ્લું વાર્તા પૂરી થઈ ગઈ. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો કે ભાઈ વર્તુળના ક્ષેત્રફળમાંથી હું માઇનસ કરવાનું? ગુરુ વૃતાંશ કીધું હોય તો લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશ ક્યાં લખ્યું? એક અહીંયા લખ્યું, એક અહીંયા લખ્યું. અહીંયા વૃતાંશ નથી લખ્યું. હું લખ્યું? ખંડ. વૃતાંશમાંથી હું માઇનસ થાય? વૃતાંશ જ માઇનસ થાય. અને વૃતખંડમાંથી હું માઇનસ થાય? વૃતખંડ માઇનસ થાય. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશનું. ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ. હવે આ રીતે આપણને એક્ઝામની અંદર દાખલા પૂછાય. બોલો આમાં કોઈ કઈ ડાઉટ? 2 માંથી 2 પૂરા આવે. આ ચેપ્ટર 2 જ માર્ક્સનું છે. 2 જોડકા છે. આ બધા જોડકાની પ્રેક્ટિસ કરી નાખો એટલે જગો મગો થઈ જાય.
આ ઉપરનું જે તાર થઈ ગયું એટલે તું કરી નાખે, એમાં કઈ વાંધો નથી. ચલો, કોઈને કઈ ડાઉટ છે? બરાબર, તો આ ચેપ્ટર આપણે અહીંયા લગી રાખીએ છીએ. અને કેટલા વાગ્યા તો પછી આગળ હજી કરી નાખીએ. આમ તો 8 ને 17 થઈ છે, પણ 3 સૂત્ર આપણે કરતા જઈએ. 13મા ચેપ્ટર નું આજે શરૂઆત કરી નાખીએ. સૂત્ર ખાલી સોરી 12. 13મું મને જૂના સિલેબસમાં તે મગજ ખૂચી જાય છે, કારણ કે સૌથી વધારે છોકરાઓને અઘરું ઈ લાગતું, મને સૌથી વધારે ભણવામાં મજા એમાં આવતી. હાલો, હું આરો પેજ એડ કરી દઉં છું. આમાં આ પીડીએફ તમને મોકલી દઈશ. પેલા આપણે બધા સૂત્ર લખી નાખીએ, પછી જોડકા કરી નાખીએ, અને પછી આપણે દાખલા કરીએ. બરાબર ને? તો સૂત્ર હું કઈ રીતે કરાવું? ચલો, પેલા આપણે કરીએ સમઘન. હું મોકલી દઈશ, ચિંતા નહીં કરતા. તમારે ખાલી કાલ લખી લેવાનું છે આ સૂત્ર. સમઘન કોને કહેવાય એ સમજી લો. અહીંયા હું લખી નાખું સમઘન. તમે ઓલો ક્યુબ જોયો? ક્યુબ રમવાનો? હા કે ના? પાસો જોયો? પાસો એ સમઘન કહેવાય. શું કહેવાય? તો એને કેટલી બાજુ હોય? ટોટલ કેટલી દિવાલ હોય? આપણે એમ કહો 6. એક ઉપર, એક તળિયું અને 4 એની દિવાલ. 6 બાજુ હોય. તો સમઘનના ટોટલ 4 સૂત્ર થશે. જો સમજો, એક છે સમઘનનું પૃષ્ઠફળ. બરાબર? જો આ દોડા થાય ને એમાં ખોટું બોલાય. સમઘનનું પૃષ્ઠફળ. સમઘનના પૃષ્ઠફળમાં શું લેવાનું? 4 દિવાલ જ લેવાની. દાખલા તરીકે આ રૂમ સમઘન છે. પૃષ્ઠફળમાં કેટલું આવશે? તો કે 1 દિવાલ, 2 દિવાલ, 3 દિવાલ ને 4 દિવાલ. તેનું સૂત્ર છે 4l નો સ્ક્વેર. ઘણા બધા l ની બદલે a લખે તો 4a નો સ્ક્વેર. આ બે માંથી ગમે લખો, કાઈ વાંધો નથી. પણ આપણે a રાખશું, સોરી l રાખશું. તમે 4a સ્ક્વેર લખો તોય વાંધો નથી, l રાખો તોય વાંધો, x રાખો તોય વાંધો નથી. કાઈ ગમે રાખીએ કાઈ બીસીડી. ઓકે, હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે 4 દિવાલે આવે, ઉપરની છતે આવે અને નીચેની લાદી આવે. સમજવા માટે એટલે 6 એ 6 બાજુ આવે એટલે એનું સૂત્ર શું થાય? 6l સ્ક્વેર. આજે સમઘન ને લંબઘન બે જ વસ્તુ શીખશું, ધ્યાન રાખો. ડન છે? હવે એનું ઘનફળ એમાં હાલો તો હવે સમજો. સમઘનનું ઘનફળ કોઈ યાદ છે? સમઘનના ઘનફળનું સૂત્ર 6a ઘન આવે કે ખાલી l ઘન આવે? ખાલી l ઘન. શું આવે? ડન થઈ ગયું. આ 3 સૂત્ર, બધા 3 સૂત્ર આવશે. હવે કદાચ આ તમને સમજાઈ ગયું? મને બધાનો આન્સર જોઈએ, તમારે બધાને કોમેન્ટમાં લખવાનું છે. બધા સૂત્ર હું પૂછું છું, બધાને યાદ હોવા જોઈએ. સમઘનનું પૃષ્ઠફળ કેતો 4l સ્ક્વેર. અગર તમને એમ કે કુલ પૃષ્ઠફળ તો 6l સ્ક્વેર. એનું ઘનફળ કેતો? ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. જાગોસ ને બધા? l ની જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય. હવે આવી ગયું લંબઘન. શું આવ્યું ભાઈ? લંબઘન. લંબઘન કોને કહેવાય? તો કે તમારી આગળ જે કંપાસ છે એ લંબઘન કહેવાય. એ શું કહેવાય? લંબઘન. બરાબર. પછી લેટ છે કે આપણું બેગ છે, લંબઘન કહેવાય. આ આપણી બુક છે, બુક આ લંબઘન છે. બુકનો આકાર કયો છે? લંબઘન છે. બરાબર ને? તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર, લંબઘનનું પૃષ્ઠફળ પણ યાદ છે? લંબઘનનું હારો લખી નાખો કુલ પૃષ્ઠફળ. પછી સૂત્ર સમજાવું. કુલ પૃષ્ઠફળ. બરાબર. પછી લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ. હાલો, આનું શું સૂત્ર છે? લંબઘનનું ઘનફળ સાવ ઈઝી, LBH. શું સૂત્ર છે? ક્લિયર? હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળનું સૂત્ર એવું ઈઝી છે, 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HH. ડન છે? અને આનું સૂત્ર છે 2H કૌંસમાં L પ્લસ B. બરાબર ને? 2H કૌંસમાં L પ્લસ B. આ 6 સૂત્ર આપણે આજે કર્યા. આ 6 સૂત્રને આવતીકાલ આપણે દાખલા કરશું. હવે આ ચેપ્ટર 2 રીતે કરાય. સ્વાધ્યાય વાઇઝ જઈએ કે, અને બીજી રીતે એવી છે કે ભાઈ પેલા સમઘનના દાખલા બધા કરી નાખીએ, પછી લંબઘનના દાખલા કરી નાખીએ, એના ઘનફળ, એના પૃષ્ઠફળ બધાય. એવું નથી કરવું, આપણે સ્વાધ્યાય વાઇઝ જ જાશું એટલે કન્ફ્યુઝન ન થાય. પણ તમારા સૂત્ર યાદ રાખવાનું છે. ચલો હજી એક વખત મારી સાથે બોલી લો.
ક્યારે પૃષ્ઠફળનો ઉપયોગ કરવાનો, ક્યારે ઘનફળનો ઉપયોગ કરવાનો, એ બધું આપણે આવતીકાલે સમજીશું. હાલો, ખાલી એટલું અત્યારે. સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4l². સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર 6l². સમઘનના ઘનફળનું સૂત્ર l. પછી લંબઘનનું પૃષ્ઠફળ 2h કૌંસમાં l પ્લસ લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં lb પ્લસ bh પ્લસ અને પછી લંબઘનનું ઘનફળનું સૂત્ર lbh. ડન છે. હવે આ બે સૂત્રનો ઉપયોગ વધારે થશે તમારે જે બોર્ડની અંદર દાખલો પૂછાય છે એમાં. ધ્યાન રાખજો, સમઘનનું ઘનફળ આપ્યું હશે અને એના ઉપરથી લંબઘનનું ઘનફળ ગોતવાનું છે. બે સમઘનને ભેગા કરવા વાળો દાખલો બોર્ડની અંદર બહુ વખત પૂછાઈ ગયો, જે આવતીકાલે આપણે શરૂઆત કરશું અને પછી બીજા દાખલા સૂત્ર આપણે કરતા રહેશું. ડન છે. હાલો, એટલા સૂત્ર લખો, તમે લોકો કમેન્ટમાં મોકલો, તમને ક્યારે લખીને દેખાડો. હાલો ફટાફટ. ચલો, પછી આપણે 5 મિનિટનો ટાઈમ હશે તો હજી શંકુ લઈ લેશું. હવે જુઓ, અહીંયા ધ્યાન રાખો. હવે 3 સૂત્ર બાકી, 3 જાતના: ગોલક, અર્ધગોલક, નળાકાર ને શંકુ. 4 બાકી સૂત્ર બસ. હાલો, આ સૂત્ર બધાને પકાવો છે. ફટાફટ મને મોકલો ઝડપથી આ કોમેન્ટમાં, ફટાફટ. ચલો ઝડપથી. આ ચેપ્ટર 8 માર્ક્સ નું છે દીકરાઓ. હા, લકી રાજ. જેટલા લોકોને મેગા સેશન લોક આવે છે મને આ નંબર ઉપર અત્યારે મેસેજ કરી દો, હું હમણાં જ ઓપન કરી દઉં. હે ને, ત્યાં તમે લખો કે હું ઓપન કરવા માંડું. હાલો, અમારો નંબર છે, આ નંબર ઉપર મને મોકલો 7698727812. અત્યારે જ હું ઓપન કરી દઉં છું દીકરાઓ, એટલે મેગા સેશન બધાને ઓપન થઈ જાય. હાલો, વેરી ગુડ. બાકી બધા આજનો લેક્ચર અહીંયા પૂરું થાય છે. તમે રિમૂવ થઈ શકો છો. આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલે આપણે 13મું ચેપ્ટર જે છે, સોરી 12મું ચેપ્ટર આપણે આગળ કરશું. ટાટા.